6 એક મહિના પહેલાં એક સગીર બાળા સાથે જયદીપ આરોપી જે છે એમણે સોશિયલ મીડિયા મારફતે એમનો કોન્ટેક્ટ કરી એમની સાથે વાતો કરી લલચાવી ફસલાવી ભોસલાવી એમને હોટલમાં લઈ જઈ નાના ચિલોડ પાસે જે હોટલ આવેલી છે ત્યાં લઈ જઈ એમની ઉપર 2 વાર શરીર સંબંધ બાંધી એમની સાથે ગુનાહિત કૃત્ય કરેલું છે, જે બાબતનો ગુનો પોક્સો એક્ટ હેઠળ દાખલ કરવામાં આવેલ છે. બનાવ ક્યારે બનેલો હતો? સગીરા અત્યારે શું ઉંમર હતી અને પછી કઈ રીતે આખો મામલો સામે? સગીરાની ઉંમર 18 કરતાં ઓછી છે અને બનાવ 6 એક મહિના પહેલાથી બનવાનું ચાલુ થયો હતો. 6 મહિના પછી ફરિયાદ શા માટે કરવામાં આવી? આ બનાવમાં એવું છે કે જે તે વખતે જ્યારે અમને હોટલમાં લઈ ગયો હતો આ છોકરો, ત્યારે આ સગીરાનો એમણે વિડીયો ઉતારી લીધેલો અને એ વિડીયો બાદમાં આ સગીરાની સગાઈ બીજે થઈ જતા એમણે એમને મોકલી અને એમનો આ પ્રકારનું કૃત્ય કરી એટલા માટે સામેવાળા એમની સગાઈ તોડી નાખી. પછી ત્યારબાદ આ લોકોએ ફરિયાદ કરવા આવેલ છે, ત્યારે બહાર પડ્યું આ બધું. ના, આ એના સિવાય બીજી કોઈ હજી હકીકત આવેલ નથી. જે તપાસ દરમિયાન અમે બીજી લઈશું એ મળી આવશે. આરોપીનું નામ શું છે, ઉંમર શું છે, કામ ધંધો શું? આરોપીનું નામ છે જયદીપ રબારી કરીને છે અને ઉંમર એની 21 વર્ષ છે અને ડ્રાઇવિંગ ધંધો કરે છે. એના પર આવી રીતના અગાઉના કોઈ કેસ જોવા મળે? હજી સુધી કંઈ જાણવા મળેલ નથી, પણ મેં આગળ તપાસમાં જે અમને મળી આવશે તો મેં ગોતી કાઢીશ. મોબાઈલ કબજે કર્યો તો એમાંથી આ વિડીયો કે અન્ય કોઈ એના ફોટા કેવા મળી આવ્યા છે? ના, હજી સુધી એવું કંઈ મળી આવ્યું નથી. આરોપી પોતે પરિણીત કુંવારો છે, શું બેકગ્રાઉન્ડ? ના, હજી એમના કંઈ લગ્ન નથી, કુંવારો છે.